स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। ભાષા વિજ્ઞાનમાં અંગ સાધક પ્રત્યય અને પદ સાધક પ્રત્યય આવું કંઈક આવે છે, સાંભળ્યું છે? ચાલો આજે આપણે તેને સમજવાનો પણ એકવાર પ્રયત્ન કરી લઈએ. નમસ્કાર, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયો પરથી હું છું ડૉક્ટર રજની પરમાર. મિત્રો, જે વિદ્યાર્થીઓ મુખ્ય વિષય ગુજરાતી સાથે BA-OUમાં MA કરે છે તેઓ MGT 102 નામનું પેપર ભણે છે. ગુજરાતી ભાષા પરિચય અને અભ્યાસ નામનું આ જે પેપર છે તેના છઠ્ઠા બ્લોકમાં ગુજરાતી ભાષાનું રૂપતંત્ર કેવું છે તેને લઈને ચર્ચા કરવામાં આવી છે. અને આપણે ભણી રહ્યા છીએ રૂપ ઘટકના પ્રકાર. આપણે યુનિટ 2માં છીએ અને રૂપ ઘટકના પ્રકારને તમે કેટલાક વિડીયોમાં, અગાઉના વિડીયોમાં સમજી પણ ચૂક્યા છો. તમને અર્થને આધારે જે સામગ્રી રૂપ અને કાર્યરૂપ એવા બે પ્રકાર પડે એનો પરિચય છે. આ ઉપરાંત પ્રયોગને આધારે એટલે કે વપરાશને આધારે મુક્ત રૂપ અને નિબદ્ધ રૂપ એવા બે પ્રકાર પડે છે, એનો પણ પરિચય છે. તો હવે પછી આપણે નિબદ્ધ રૂપના એક એક્સટેન્શન તરીકે જે નવા બે વિભાગો પડે, નિબદ્ધ રૂપને આપણે અગાઉ જોડાનારું રૂપ કહ્યું હતું અને એમાં બે વિભાગ પડે છે, અંગ સાધક પ્રત્યય અને પદ સાધક પ્રત્યય. તો કેવી રીતે તેનો આપણે વિગતે આ વિડીયો અંતર્ગત અભ્યાસ કરવાનો છે. એવું નથી કે જે વિદ્યાર્થીઓ આ યુનિવર્સિટીમાં ભણે છે એમને જ આ વિડીયો કામનો છે, પરંતુ તમે નેટ JRF થવા માગતા હોવ, GSETની પરીક્ષા પાસ કરવા માગતા હોવ, આસિસ્ટન્ટ પ્રોફેસર બનવું છે ગુજરાતીમાં અને તમારે GPSCની પરીક્ષા પાસ કરવી છે તો પણ તમને આ વિડીયો એટલો જ કામ લાગશે, કારણ કે ભાષા વિજ્ઞાન છે એ તો પરીક્ષામાં પૂછાવાનું જ છે. તો અંગ સાધક પ્રત્યય અને પદ સાધક પ્રત્યય જે રીતે કાર્ય કરે છે તેને આપણે વ્યવસ્થિત આ વિડીયોમાં સમજીએ. તો સૌ પ્રથમ આપણે અંગ સાધક પ્રત્યય કોને કહેવાય તેને અંગે બરાબર કામ કરીશું. અંગ એટલે શું પહેલાં તો એ ખબર પડવી જોઈએ, તો જ આપણને ખબર પડશે કે આ અંગ સાધક એ શું છે. બરાબર સમજવાનું છે. તો એમાં અહીંયા સુધી આપણે અંગ સાધકને સમજશું. તો સામગ્રી રૂપ હોય એની સાથે કાર્યરૂપ છે એ જોડાતા હોય છે. આ બંનેનો પરિચય તમને છે જ. સામગ્રી રૂપો કેવો અર્થ ધરાવે? કોષગત. કાર્યરૂપ કેવો અર્થ ધરાવે? તો કે વ્યાકરણનો જે અર્થ હોય કાર્યરૂપો અર્થ ધરાવે. તો સામગ્રી રૂપોની સાથે આ વ્યાકરણવાળા રૂપો જોડાય અને એક નવું શું બનાવે? અંગ બનાવે છે. બરાબર. એ અંગ છે એની શું થાય? તો કે સાધના થાય. તો એ સાધના કરવા માટે જે કામ કરે એવા પ્રત્યેને શું કહેવાય? અંગ સાધક. ફરીવાર સમજો પણ અંગ એટલે શું? તો કે ભાષામાં જે સામગ્રી રૂપ છે ને એ પોતે જ અંગ તરીકે ઓળખાય છે. જેની પાસે પોતાનો શબ્દકોશનો અર્થ છે એ આપણા માટે કઈ રીતે ઓળખાય છે? અંગ તરીકે ઓળખાય છે. હવે એ અંગને શું લાગે છે? નિબદ્ધ રૂપો લાગે છે. ફરીવાર યાદ રાખો, નિબદ્ધ રૂપો તો કોઈની સાથે જોડાઈને જ આવે છે. હવે જે નિબદ્ધ રૂપો છે એને આપણે જોડાનારા રૂપો અને એવા અલગ અલગ 6 વિભાગમાં વહેંચ્યા હતા. એમાંથી પહેલો વિભાગ હતો જોડાનારા રૂપો, નિબદ્ધ રૂપો. એ જોડાનારા રૂપો છે એના વળી બે પ્રકાર હતા. કેટલાકને આપણે શું કીધા હતા? અંગ સાધક અને કેટલાકને કીધા હતા પદ સાધક. અને ત્યારે કહ્યું હતું કે આટલી વાતોમાં થોડોક પરિચય આપી દો, પરંતુ એ શું છે એનો વિગતે વાત આપણે પછીના વિડીયોમાં કરીશું અને એ પછીના વિડીયોમાં તમે આવી ગયા છો. તો હવે આપણે ત્યાંથી આગળ વધવાનું છે. તો જ્યારે કોઈ અંગને કોઈ કાર્યરૂપ એટલે કે કોષગત અર્થ ધરાવનાર રૂપ છે એ જોડાય ત્યારે એક શું થાય? તો કે નવું અંગ છે એ બને, એની સાધના થાય છે. ત્યારે એ જે કાર્યરૂપો હોય એને આપણે અંગ સાધક રૂપ તરીકે ઓળખીશું. તમને ઉદાહરણ આપીશ એટલે વધારે સમજાશે જ, પરંતુ આ એક વ્યાખ્યા હતી, વ્યાખ્યા લખેલી પણ છે. કાર્યરૂપ છે જોડાવાથી મૂળ અંગ છે એમાં કાં તો શું થાય? અર્થ એનો બદલાઈ જાય, કાં તો એમાં નવો અર્થ ઉમેરાઈ જાય, અથવા તો એનો વ્યાકરણીય અર્થ છે તે બદલાઈ જાય. ક્યારેક અર્થ કે વ્યાકરણી અર્થ છે ન બદલાય તો પછી એમાં ક્યારેક અર્થની છાયા થોડીક એવી હોય એ બદલાઈ જતી હોય છે. એ બધું શું છે એના માટે હવે તમારે આ નીચેના ઉદાહરણોને જોવાના છે. આ બધી જોડાણની અસરો છે. જેવી રીતે જોડાય એવી અસર પડવાની. તો ઉદાહરણમાં કેટલાક શબ્દો લખ્યા છે. એક શબ્દ છે કુટેવ. હવે એ અંગ છે, એમાં અંગ શું છે જુઓ બરાબર. તો એમાં કોઈની સાથે જોડાયેલું છે, એમાં કુ જોડાયું છે. કુ મૂળ શબ્દ શું હતો? ટેવ. આ ટેવને આપણે કેવું રૂપ કહેલું છે? તો કે કાર્ય રૂપ કહેલું છે. એમાં કુ જોડાયું છે. તો આ આપણા માટે નિબદ્ધ રૂપ છે. ફરી યાદ રાખશો બરાબર. પણ એને આપણે અંગ સાધક કેમ કહ્યું છે? કારણ કે ટેવવાળા અંગને એ કાર્યરૂપને શું કરે છે? સાધે છે. ત્યારે એક નવું અંગ આપણને આપે છે, નવું એક રૂપ આપે છે. અંગનો વિસ્તાર પણ થાય છે એના બરાબર. હવે જુઓ કે અંગની પાસે એક અર્થ, ટેવની પાસે એક અર્થ હોય ટેવ પાસે, પણ કુ છે એ મૂળ અંગમાં ટેવ, જે મૂળ અંગ છે ટેવ, એમાં શું કરે છે? ખરાબ એવો વધારો કરે છે. કુ એટલે ખરાબ, ટેવ
ટેવ છે મને, પણ કોઈ એમ કે કુટેવ છે મને, તો કેવો અર્થ તરત બદલી જાય છે. એટલે વાત કરી હતી કે શું કરે છે, વ્યાકરણી મોભો બદલે ને અર્થ બદલેનું વાત કરીને, તો આ શું કરે છે, અર્થ બદલાય અથવા તો નવો અર્થ ઉમેરાય. તો અર્થ બદલવાવાળું ઉદાહરણ એની સાથે થયું. બીજો શબ્દ જેવો જંગલી, તો એમાં જંગલ એ મૂળ અંગ છે, બરાબર. એની સાધના કોણ કરે છે, એવું કયું સાથે જોડાયું, તો કે દીર્ઘ ઈ જોડાયું છે. એના કારણે જે મૂળ અંગ છે એ સંજ્ઞાને બદલે વિશેષણ બની જાય છે. એટલે એનું વ્યાકરણી મોભો બદલી દે છે, એ બરાબર સમજવાનું છે. પછી ત્રીજું ઉદાહરણ જુઓ, તો ત્યાં પાંદડી શબ્દ છે. હવે એ ડી લાગ્યું છે, ડી પાછળ શું લાગ્યું છે, ડી. અને એમાં નાની કે નાજુક એવો અર્થ મળે ને. પાન શબ્દ હોય માત્ર, પણ પાંદડી એટલે નાનું અથવા તો નાજુક એવો અર્થ મળે. એટલે એની અર્થ છાયા થોડી બદલાઈ ગઈ. એમાં ખબર તો પડે પણ કહેશે કે પાન, પણ પાંદડી બોલો ત્યારે નાનું કે નાજુક એવો અર્થ બદલી દે છે. એટલે અર્થ છાયા બદલી છે. હવે આમ થતાં થાય છે શું, તો કે એકંદરે અર્થ જે અંગ છે એનો શું થાય છે, વિસ્તાર થાય છે. એટલે એને અંગ વિસ્તારક તરીકે પણ ઓળખવામાં આવે. જે અંગ સાધક પ્રત્યય હોય છે એને બીજા નામે ઓળખવો હોય તો એને શું કહેવાય, અંગ વિસ્તારક પણ કહેવાય. હવે એના જે સ્થાનને આધારે કેટલાક પ્રકારો પડે છે એને તમારે બરાબર સમજવાના છે. તો અંગ સાધક જે કાર્યરૂપ છે એ એક રીતે સામગ્રી રૂપો, એટલે કે અંગની કોઈ પણ પૂર્વે પણ આવે, ક્યારેક એ અંગની પછી એટલે પાછળના ભાગે પણ આવે, ક્યારેક એ વચ્ચેના ભાગે પણ આવે. અને આના કારણે એને આપણે શું કહીશું, તો કે એ અંગ સાધક જે કાર્યરૂપો છે એને જો શરૂઆતમાં આવતા હોય તો પૂર્વગ અથવા તો પૂર્વ પ્રત્યય કહીશું. એ અંગની અંતે એટલે કે પાછળ જોડાતા હોય નિબદ્ધ રૂપો જોડાય છે ને, તો એને કાર્યરૂપોને, એવા કાર્યરૂપોને આપણે શું કહીશું, પર પ્રત્યય કહીશું. એવા રૂપોને શું કહીશું, પર પ્રત્યય કહીશું. અને અંગની મધ્યમાં ક્યારેક આવે, વચ્ચે આવે, તો એને આપણે અંતઃ પ્રત્યય તરીકે ઓળખીશું. તો કુટેવ હોય એમાં કુ છે પૂર્વ પ્રત્યય છે, અને જંગલી આપણે ઉદાહરણ જોયું હતું એમાં ઈ છે કેવો કહેવાય, પર પ્રત્યય. તો આગળ લાગે તો પૂર્વ પ્રત્યય, પાછળ ઉમેરાય તો પર પ્રત્યય, બરાબર. પરંતુ આગળ તમને ઉદાહરણ એકવાર આપેલું અગાઉના વિડીયોમાં કે કતલ શબ્દ છે, તો એમાં પછી કંઈક ઉમેરવું પડે. તો જો એમાં એકલું કતલ તો નથી લખતા આપણે, તો એમાંથી કાતિલ શબ્દ બન્યો છે. એટલે વચ્ચે કંઈક ઉમેરાયું, આ અને ઈ એવા બે અંતઃ પ્રત્યયમાં વચ્ચે જોડાઈ જાય. એટલા માટે એને આપણે જે રૂપ કહ્યું છે અંતઃ પ્રત્યયવાળું રૂપ કહીશું, બરાબર. તો અંગ સાધે, અંગ જે છે એની સાથે એકથી વધુ જ્યારે અંગ સાધક પ્રત્યયો પણ જોડાતા હોય છે, એ શું છે એને પણ આપણે સમજવું છે. નીચે એનું જે ઉદાહરણ આપ્યું છે જોશું કે આપણે વાત કરી કે ભાઈ આ હોય તો પૂર્વ પ્રત્યય, પર પ્રત્યય, અંતઃ પ્રત્યય એકથી વધારે જોડાય તો એ કેવી રીતે એને વ્યાખ્યાયિત કરવું. તો એક ઉદાહરણ જુઓ, શબ્દ લખ્યું છે અવિશ્વસનીયતા. આવડો મોટો શબ્દ હતો નહીં પણ બની ગયો. જુઓ એમાં જ આગળ છે અ, પછી છે વિશ્વાસ, પછી છે અનિય, એના પછી છે તા. આટલા બધા રૂપો જોડાયા છે. જો આને કહેવાય આખો શબ્દ, તમને બરાબર સમજાવેલું છે. આખાને શું કહેવાય, શબ્દ. પછી એમાં બધું જોડાય અને જે બન્યું છે એમાં વચ્ચે ભાગ પાડ્યા ને આ બધા રૂપો કહેવાય. કેવા રૂપો કહેવાય એ તો આપણે ભણી રહ્યા છીએ. એના પ્રકારોમાં તમે છેલ્લા વિભાગમાં જ છો આખા. તો અહીં જે તત્સમ શબ્દ છે વિશ્વાસ, એને આગળ પૂર્વક લાગ્યો છે અ, પૂર્વ પ્રત્યય વાત કરીને હમણાં અ. પછી અનિય અને તા, આ બંને પર પ્રત્યય લાગ્યા. પર પ્રત્યય ઉપર પર પ્રત્યય થયું છે, અહીંયા આવું થયું છે. આનો અર્થ એ થયો કે અંગ સાધક પ્રત્યય દ્વારા સધાતું જે અંગ છે એ હંમેશા ખુલ્લી રચના હોય છે. ખુલ્લી રચના એટલે એક્સેપ્ટ કરે છે, એક પ્રત્યય લાગ્યા પછી બીજા પ્રત્યયને પણ આવકારે છે કે આવો, વાંધો નથી. અને શબ્દ છે એ વિસ્તાર પામે છે, બરાબર, ખુલ્લી રચના હોય છે. તો આ પ્રત્યયોને કારણે જ આપણી ભાષા છે ને એની ફળદ્રુપતા વધે. એક શબ્દમાંથી નવા અર્થો આપતા કેવા મસ્ત શબ્દો બને છે એ તમને ખબર પડે. તો આને કહેવાય અંગ સાધક પ્રત્યય. કેવા પ્રકારમાં છે એ તમને બરાબર સમજાયું. પછી બીજો વિભાગ છે પદ સાધક પ્રત્યય. હવે સામગ્રી રૂપો એટલે કે કોષગત અર્થ ધરાવતા રૂપો, એ માત્ર શબ્દો જ હોય છે. તમારે બરાબર સમજવાનું છે. આ બધું જ અગાઉ કહેલું પણ હોય છે, વરી રિપીટ કરું છું વળીને, એટલે યાદ રહે. તેથી એ વાક્યમાં સીધા ન પ્રયોજાય, કારણ કે શું હોય છે, અર્થ ધરાવતા હોય છે કોષગત, બરાબર. તો વાક્યમાં પ્રયોજાવા માટે તેમનો કોઈ ચોક્કસ વ્યાકરણી મોભો પણ હોવો જોઈએ. એ કર્તા કે કર્મનું કામ છે એ સિદ્ધ કરવા જોઈએ, એનું કારકત્વ છે એ દેખાવું જોઈએ. એકલા શબ્દ મૂકવાથી કંઈ વાક્ય બનતું નથી. તો જ્યારે કોઈ શબ્દ વ્યાકરણી મોભો ધરાવતો હોય કે કારકત્વ ધરાવે, ત્યારે તેને આપણે પદ કહીશું. પહેલાં એ માત્ર રૂપ છે, પછી એને શું કહીશું, પદ કહીશું. એટલે પહેલાંમાં અંગ કોને કહ્યું હતું યાદ હશે તમને. હવે શબ્દ છે પદ એટલે શું, તો કે જ્યારે કોઈ શબ્દ પોતાનો વ્યાકરણી મોભો ધરાવે અથવા તો કારકત્વ ધરાવે તો એને પદ કહેવાય. અન્યથા નહીં. એની પાસે એની ઓળખ જ ના હોય કે શું છે તો એને પદ નહીં કહીશું, માત્ર રૂપ કહીશું. રૂપ તો અર્થ ધરાવતા હોય, વાક્યમાં કેવી રીતે મૂકવા એની વાતો તો આપણે કરી રહ્યા છીએ. એટલે અંગ અને પદ અલગ અલગ શબ્દ છે. તો પદ એટલે વ્યાકરણી મોભો ધરાવતું હોય તેને.
બરાબર. જ્યારે કોઈ શબ્દ અથવા અંગને કોઈ કાર્યરૂપ જોડાય લાગે પછી એ શું થાય તો કે પદ છે એ સધાતું હોય છે. કાર્યરૂપો જોડાવાનું કામ કરે છે તો એ પદ છે એ સધાય. ત્યારે તે કાર્યરૂપો છે એ શું બને? પદ સાધક રૂપો તરીકે ઓળખાતા હોય, કારણ કે એની સાથે જોડાય છે ને. નિબદ્ધ રૂપો જ છે, એ પણ યાદ રાખવાનું છે તો નિબદ્ધ રૂપો જ, પણ એની બીજી રીતે આપણે જોઈ રહ્યા છીએ. એક જ ફ્રેમ છે અથવા તો એક જ દૃશ્ય છે અને એક જ કેમેરો છે, પણ એંગલ બદલીએ તો કેવું અલગ અલગ દેખાય. આ કામ એ પ્રમાણેનું છે, એને બરાબર સમજશો. જો ન રહેતું હોય તો એકના જે છેલ્લા 3 વિડીયો થશે એને તમારે એક સાથે જોવાના. આ જે રૂપ ઘટકના પ્રકાર આપણે ભણીએ છીએ એના 3જા વિડીયોમાં છીએ. આના પૂર્વેના 2 વિડીયો જે ક્રમમાં મૂકાય છે તેને ક્રમમાં જોશો એટલે બધું પાછું મનમાં બેસશે. વારંવાર પુનઃ પૌન્યેન પ્રવૃત્તિ તે અભ્યાસ એવું સંસ્કૃતમાં કહેવાય. એટલે વારંવાર જોવું પડશે તો જ મનમાં બેસશે. આ તો ભાષા વિજ્ઞાન છે, એકવાર જો કોઠે પડી ગયું તો મજા આવ્યા કરે એવું છે. તો કાર્યરૂપ જોડાવાથી અંગ કે શબ્દને વ્યાકરણી મોભો મળે છે. આ બરાબર યાદ રાખવાનું છે. એક જ અંગને જુદા જુદા કાર્યરૂપ લાગવાથી તેના જુદા જુદા વ્યાકરણી મોભાનો નિર્દેશ થતો હોય છે. એ પણ યાદ રાખવાનું છે તમારે. તમે શું ભણો છો? પદ સાધક પ્રત્યય. પદને સાધે એવા પ્રત્યય. મોટે ભાગે આમાં કોણ આવે તો જો બહુ સામાન્ય વાત છે કે જેને તમે વિભક્તિના પ્રત્યય કહો છો, એમાં ખાસ કરીને અનુગ જે તરીકે ઓળખો છો, એને, થી, માં, નું, નીનું, ના, આ 5 જ અનુગો દેખાય એવા છે. તો એ 5 અનુગો છે એ જ્યાં જ્યાં લાગ્યા હશે એ બધાને આપણે પદ સાધક તરીકે ઓળખવામાં આવશે. આવું સમજવાનું છે. ફરી જેમ જોશો કે એ વ્યાકરણી મોભો શું કરે છે? બદલી દેતા હોય છે અને એની ઓળખ છે એ બદલાવતું હોય. એ વાત કરીને આપણે હમણાં તો કે એ શું કરે છે? એક જ અંગ હોય એને જુદા જુદા કાર્યરૂપ તમે મૂકો તો એ અંગ છે એનો વ્યાકરણી મોભો બદલાવ્યા કરે. એટલે શું? તો તમે વાક્ય જોશો એમાં બા છે તેની પાછળ શું લાગ્યું બરાબર જો. ઉદાહરણ જુઓ કે બાએ સહુને આશીર્વાદ આપ્યા. હવે આમાં બાની પાછળ જે એ લાગ્યું એ આપણા માટે પદ સાધક રૂપ છે. નિબદ્ધ રૂપ છે જે યાદ રાખશો. પદ સાધક રૂપ છે અત્યારની રીતે જોવા જઈએ તો. અને કરતા, બાએ શું છે? કરતા છે, ખબર પડે છે. મામાએ બાને કહ્યું. હવે બાની પાછળ એ નથી લાગ્યું, ને લાગ્યું છે. બા તો એકનું એક જ રૂપ છે, પાછળ ને નવું પદ સાધક જોડાઈ ગયું છે. હવે આગળ જે બા કરતા હતા તે બા અહીંયા કર્મ થઈ ગયા. એ કર્મ છે એવું દર્શાવે કોણ? ને દર્શાવે. ને આપણું પદ સાધક પ્રત્યય છે. પછી બાની સાડી સુંદર હતી આવું જ્યારે કહેવામાં આવે ત્યારે પાછળ બા શબ્દ રૂપની પાછળ ની ઉમેરાયું છે. અને હવે સાડી કોની? તો કે બાની. બાના સાડીના અર્થમાં વધારો. હવે સાડીનું એ વિશેષણ કહે છે, એ બરાબર સમજાશે. બામાં વ્યવહાર કુશળતા ખૂબ. આવું જે વાક્ય છે એમાં ક્યાં વ્યવહાર કુશળતા છે? તો કે બામાં. એ સ્થાનનો નિર્દેશ કરે છે, સ્થળ દર્શાવે છે. તમને ખ્યાલ આવશે કે એક જ રૂપની પાછળ અલગ અલગ પદ સાધક મૂકો તો એનો વ્યાકરણી મોભો બદલાતો હોય છે. આ તમને બરાબર સમજાશે. થોડાક લક્ષણો ઉપર પણ તમે નજર આપો તો કે પદ સાધક રૂપો છે એ બહુ મર્યાદિતો છે, ઢગલાબંધ નથી. પણ હમણાં જે અંગ સાધક છે તો કેટલા બધા પાર વગરના છે, ભણીશું ત્યારે વિશેષ ખબર પડશે. પણ પદ સાધકો મર્યાદિત છે અને એમનું કાર્ય પણ નિશ્ચિત હોય છે કે આ એટલે આ જેમ આટલું જ બરાબર એની નક્કી હશે. ચાલો એ છે એ કર્તાનો નિર્દેશ કરતો હોય અથવા તો હજી 2-3 કામ કરતો હોય તો પૂરતા છે, એ વ્યાખ્યાયિત કરી શકાય. અનિશ્ચિત કાર્યો એવું કંઈ નથી એમાં બરાબર. તેઓ સામગ્રી રૂપો છે. આ રૂપો આપણા પદ સાધક જે પ્રત્યયો છે એ શું કરે? તેઓ સામગ્રી રૂપોને વ્યાકરણના માળખામાં રજૂ કરવાનું કામ કરે છે. એટલે પદને એ શું કરે? પેલા જે અંગો હોય ને આપણે એને પદ બનાવવાનું કામ કરે છે. વાત કરીને વ્યાકરણના માળખામાં રજૂ કરે છે. આ રૂપો જોડાતા સામગ્રી રૂપ છે એ પદ રૂપે વાક્યમાં પ્રવેશવા યોગ્ય બને છે. આ એના લક્ષણો છે. તેથી તેઓ પદ સાધક પ્રત્યયો તરીકે ઓળખાય છે. આ રૂપોને વિભક્તિ પ્રત્યયો તરીકે ઓળખવાના છે, એ વાત ન ભૂલાઈ જાય. એના બધા લક્ષણો કહું ત્યારે એને એક સાથે હું જોડી રહ્યો છું. સામગ્રી રૂપો કે અંગ પછી જ પદ સાધક કાર્ય રૂપો આવી શકે છે. આપણને ધ્યાનમાં રાખવાનું છે. એ સીધા જ એકલા આવી શકતા નથી કારણ કે નિબદ્ધ રૂપો છે. સામાન્ય રીતે આપણે એવું કહી શકીએ કે અંગ સાથે એકથી વધુ પદ સાધક રૂપો છે એ જોડાઈ શકતા નથી. એટલે આની પહેલાં આપણે વાત કરી હતી કે જે આગળના જે રૂપો લાગ્યા હતા અંગ સાધકની અંદર, તો અંગ સાધક હતા આગળના પ્રત્યયો. તો એ અંગ સાધકની અંદર શું હતું? તો કે ખુલ્લી રચના હતી કે એમાં એક પ્રત્યય, બીજો પ્રત્યય, ત્રીજો પ્રત્યય લાગે. પણ અંગ સાધકની સાથે શું થાય? એકથી વધુ પદ સાધક રૂપો પછી જોડાય નહીં. અંગ સાધકો જોડાય પણ પદ સાધક એક આવે પૂરતું છે, એની સાથે પાછું બીજો ના જોડાઈ શકાય. એટલા માટે પહેલાંને તમે જે ખુલ્લી રચના કહી હતી તો આને આપણે બંધ રચના કહીશું. એટલે આપણે ધ્યાનમાં રાખવાનું છે ખુલ્લી રચના તરીકે કોણ ઓળખાય, બંધ રચના તરીકે કોણ ઓળખાય. MCQ આવા પરીક્ષામાં પૂછી શકે ને, તો યાદ રાખવાના છે. તો પદ સાધક પ્રત્યયો છે એ 2 પ્રકારના છે. એટલે શું? વળી પ્રકારો આવ્યા પદ સાધકના. કેટલાકને નામિક અને
આખ્યાતિક બીજા કેટલાકને આવી રીતે ઓળખી શકાય. હવે નામિક પ્રત્યયો કેવા હોય? જે પદ સાધકો છે એ કેટલાક નામિક છે તો કેટલાક આખ્યાતિક છે. તો જે નામને સિદ્ધ કરે એને નામિક, અને જે આખ્યાત એટલે ક્રિયાને સિદ્ધ કરે તેને આખ્યાતના પ્રત્યયો તરીકે ઓળખવામાં આવે. તો આટલી વાતો તમને જે કરી એમાં તમને ખ્યાલ આવ્યો છે કે અંગ સાધક પ્રત્યય કોને કહેવાય અને અંગ કોને કહેવાય, પદ સાધક કોને કહેવાય, પદ કોને કહેવાય, કયા કયા પ્રત્યયો કોનામાં લાગે છે. પ્રશ્ન થશે કે આપણે જે અગાઉ વાત કરી એટલે કે આ વિસ્તારમાં જે વાત કરી, આ અંગ સાધક તરીકે જે વાત કરતા, સ્લાઇડની બરાબર જોશો તો કેટલાકને પૂર્વ પ્રત્યય આ વિભાગ આપ્યા ને, પર પ્રત્યય કે પછી અંધ પ્રત્યય. તો કેટલાક હશે પૂર્વ પ્રત્યય, કેટલાક હશે પર પ્રત્યય, કેટલાક હશે અંધ પ્રત્યય, એ પણ એક પ્રશ્ન થશે. એની તો વાત કરી જ નથી આપણે, માત્ર થોડો તમને નિર્દેશ જ કર્યો છે. તો આપણે જે અભ્યાસ કરી રહ્યા છે એને તમે જોશો. આપણે અત્યાર સુધીમાં જે રૂપ ઘટકના પ્રકાર જે આપણા બીજા એકમમાં છે બધા જ પ્રકારની ભણી ગયા છે અને બધાની વિગતે વાત કરી દીધી. તમને બરાબર ખ્યાલ આવી ગયો કે અર્થને જોવા જાઓ, માત્ર અર્થને, તો કોષગત અને વ્યાકરણ અર્થ એવા બે પ્રકારના રૂપો હોય. પ્રયોગ તમે કેવી રીતે લખો છો, તો એકલું લખો, કોઈની સાથે જોડીને લખો, તો મુક્ત અને નિબદ્ધ. નિબદ્ધમાં જોડો ખરા, પણ કેવી રીતે જોડો? તો કે અંગ સાધકની રીતે જોડો કે પદ સાધકની રીતે જોડો. અંગ સાધક પાછા કેવા, પદ સાધક પાછા કેવા, આટલી ચર્ચાઓ કરી છે. પરંતુ આપણે અંગ સાધક અને પદ સાધકનો હજી વિગતે અભ્યાસ કર્યો નથી. હવે પછીના વિડીયોમાં આપણે એકમ 3 અંતર્ગત મળવાના છીએ અને આ અંગ સાધક પ્રત્યયો શું છે અને પદ સાધક શું છે એનો હજી વિગતે અભ્યાસ કરીશું. ત્યારે આપણું આ કામ છે તે એકદમ સંપૂર્ણ ગણાશે અને આપણો જે બ્લોક 6 છે એ ત્યારે આપણો પૂરો થશે. એ તમને બરાબર સમજાશે. એટલે અહીં સુધીમાં જે ચર્ચાઓ કરી છે એમાં તમને સમજાયું છે કે રૂપ ઘટકો આપણા કેવા હોય છે, એ કેવા કેવા પ્રકારના હોય છે. અહીંયા સુધીનું કામ છે એ બરાબર તમને સમજાયું છે. કશું નથી સમજાયું તો વિડીયોને ફરી વાર જોશો. તમને SLM જે આપ્યા હોય એને પણ વાંચશો. SLM કદાચ તમારી પાસે નથી તો BOUની વેબસાઇટ પર જઈને SLM તમે મેળવી પણ શકશો. ત્યાં તમને PDF સ્વરૂપે આખું SLM મળશે. એમાં અલગ અલગ વિભાગમાં આ બધું મૂકેલું છે, એને બરાબર જોશો. તો આ સાથે આ વિડીયો આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. આપણે પછીના વિડીયોમાં મળીશું અને તેમાં ચર્ચા કરીશું કે આ જે અંગ સાધક અને પદ સાધક છે કેવા કેવા પ્રકારના છે. તમારો અભ્યાસ ચાલુ રાખો. હું તમને મળું છું આના પછીના વિડીયોમાં તરત જ. આભાર. स्वाध्यायः